જી મેડમ. સંસ્કારી નગરી વડોદરા અને વડોદરા શહેરમાં એવા આપણા ભક્તિભાવવાળા ભરવાડ સમાજ, માલધારી સમાજ, એમના દ્વારા વિહાભાઈ ભરવાડ જે છે એમણે 108 ફૂટની હાઇટ સાથેની અગરબત્તી બનાવી છે અને એ અગરબત્તી અયોધ્યા ભગવાન રામલલ્લાની સ્થાપના થાય 22મી જાન્યુઆરીએ એની પહેલાં લગભગ 19મીએ પ્રગટાવવામાં આવે, 15મી સુધીમાં જાન્યુઆરી સુધીમાં ત્યાં આ અગરબત્તી પહોંચી જાય. તો આજની આ બેઠક એટલા માટે રાખવામાં આવી છે કે વડોદરાના તમામ લોકો, કોર્પોરેટરશ્રી હોય, મેયરશ્રી હોય, સાથે સમાજના લોકો, વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ, અલગ અલગ સંસ્થા, આ તમામને આજે બોલાવવામાં આવ્યા છે અને એમની રાય લઈને કેવી રીતના ધામધૂમથી આપણે આ અગરબત્તીને વડોદરા અને ગુજરાત માટે આ એક ખૂબ સારું કામ કહેવાય. અને આ અગરબત્તી જ્યારે ત્યાં પ્રગટાવશે અને વડોદરાની આ અગરબત્તી ગૌપાલકો દ્વારા જ્યારે રામલલ્લાના મંદિરે પ્રગટાવવામાં આવનાર છે તો એના આયોજન માટે આજે સૌ એકત્રિત થયા છે. જ્યારે મેં આ અખબારના માધ્યમથી ગયા વર્ષમાં સમાચાર સાંભળ્યા કે 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે રામ જન્મભૂમિમાં, ત્યારે મને વિચાર આવ્યો કે કેમ ગુજરાત તરફથી આપણે કંઈ ના કરીએ. એટલે તાબડતોબ એની મેં કામગીરી ચાલુ કરી. 2 મહિના કામગીરી જૂન જુલાઈમાં ચાલુ રહી. ત્યાર પછી વરસાદનું મોસમ આવ્યું એટલે એને વોટરપ્રૂફ કરી પેક કરી દેવામાં આવી અને જેવો વરસાદ રહી ગયો એટલે અમે ચાલુ કર્યું કામ. અત્યારે સંપૂર્ણપણે આ અગરબત્તી પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આને શોભાયાત્રા સાથે વિદ્યા લઈ જઈશું. હવે અગરબત્તી 108 ફૂટ લાંબી છે, 3.5 ફૂટ એની ગોળાઈ છે અને એમાં જેટલી હવનમાં સામગ્રી વપરાય એટલી તમામ સામગ્રી એમાં વાપરવામાં આવી છે. એમાં 376 કિલો ગુગળ વાપરવામાં આવ્યો છે, 376 કિલો ખોપરાનું સીણ વાપરવામાં આવ્યું છે, 280 કિલો જવ વાપર્યા છે, 280 કિલો તલ વાપર્યા છે, 425 કિલો હવન સામગ્રી વાપરી છે અને 1475 કિલો જે ગીર ગાયનું પવિત્ર છાણ હોય એનો પાવડર વાપરવામાં આવ્યો છે, 191 કિલો ગીર ગાયનું ઘી વાપરવામાં આવ્યું છે.